અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં જળ સંચાલન અને કૃષિ વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલા રૂપે માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકાના તળાવ ભરવાની વાત્રક જળાશય યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ મહત્વાકાંક્ષી યોજના ₹161.59 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. યોજનાનું લોકાર્પણ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા માનનીય સિંચાઈ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ઓછામાં ઓછા 50 ગામની સંખ્યા આવરી લીધી હતી અને ટોટલ 73 તળાવમાં પાણી નાખવામાં આવ્યું, જેમાં 2200 હેક્ટર વિસ્તારને લાભ થશે તેવી યોજના પૂરી પાડવામાં આવી. સ્થળ પર રાજ્યના મંત્રી શ્રી પીસી બરંડા સાહેબ, બાળ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા તથા મોડાસા ધારાસભ્ય શ્રી ભીખુસિંહ પરમાર સહિતના આગેવાનો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ યોજના દ્વારા માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકાના અનેક ગામોના તળાવ ભરાશે, જે પરિણામે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે અને કૃષિ ઉત્પાદન વધશે. આ સાથે વિસ્તારમાં પાણીની સમસ્યાનો લાંબા ગાળાનો ઉકેલ આવશે અને ગ્રામ્ય વિકાસને નવી દિશા મળશે. આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં પ્રતિબદ્ધ છે અને આવી યોજના દ્વારા ગામડામાં સમૃદ્ધિ લાવવાના સતત પ્રયત્નશીલ છે. રિપોર્ટર વાલમ બારિયા, અરવલ્લી, માલપુર, V7 ન્યૂઝ ગુજરાત.